આજની જે મમ્મીએ જે આઈટમ બનાવી છે ને એ લગભગ 100માંથી લગભગ ખાલી 30%ના ઘરે જ બનતી હોય છે. મારા ભાવેશભાઈ તો આજના વ્લોગની શરૂઆત એન્ડિંગથી કરીએ છીએ. એટલે એન્ડિંગથી એટલે એવું છે કે સવારથી જે આપણે વ્લોગની શરૂઆત કરવી જોઈએ એ આપણે આજે બપોરથી કરવી પડે એવું છે. કારણ કે પ્રોબ્લેમ એવો થયો કે સવારે ફૂલ ગ્રાહકીમાં ને કઈ વસ્તુ શૂટ થયું નથી. થોડાક સ્ટાફમાં થોડોક ઇસ્યુ હતો, એના લીધે પૂરેપૂરો બ્લોગ પર ધ્યાન અપાયું નથી. પણ બપોર પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરી દીધો છે ઓલરેડી. ને આજે છે ઘરે આવીને બહુ દિવસ પછી દુકાનેથી આવીને પૂરેપૂરું જમ્યા છે. કારણ કે સવારે જ જમી લેતા હતા એટલે બપોરે તો આવીને સૂકું પાકું પેલું ઘાસ ફૂસ ખાઈ લેવાનું હતું કંઈ ને કંઈ. પણ આજે પૂરેપૂરું જમવાનું બપોરે 3 વાગે થઈ ગયું છે. બોલો, મારે જવાનું છે પાછું દોસ્તારની સાથે સ્ટુડિયો પર એના, જે મેં તમને આગળના બ્લોગમાં એકમાં બતાવ્યું હતું. તો ત્યાં જે બધા ફ્રેન્ડ ભેગા થવાના છે. તો જોઈએ હવે ત્યાં જવાય છે કે નહીં, શું છે તે. ને સાંજે પાછું જવાનું છે એક મિટિંગ માટે. હવે જે મિટિંગ હું આગળ ગયો હતો એ ટાઈપની મિટિંગ છે, પણ આ એક ફર્સ્ટ રેન્કવાળી મિટિંગ કહે ને, બસ એ 1 નંબર મિટિંગ છે જ્યાં બસ ક્યારની હવે ભૂખ લાગી ગઈ છે. પહેલાં જમી લઈએ, નાસ્તો નહીં આજે તો જમી લઈએ. 3 વાગે જમવાનું થાય છે સવારનું, તો જમી લઈએ અને પછી જો દોસ્તારની સાથે જવાય એમના સ્ટુડિયો પર તો ત્યાં નીકળીએ અને ત્યાં કેવી મસ્તી થાય તમને બતાવું. એમ તો 2 વાગ્યાનો ટાઈમ હતો ને વાગી ગયા છે 3:30. હવે જોઈએ શું થાય છે તે તમને બતાવશું જે હશે તે. આજની જે મમ્મીએ જે આઈટમ બનાવી છે ને એ લગભગ 100માંથી લગભગ ખાલી 30%ના ઘરે જ બનતી હોય છે. ગુજરાતી લોકોના ઘરની વાત કરું છું. બહારવાળા તો ખબર નહીં હું ખાતા હતી. પણ આ જે આઈટમ છે ને એ આઈટમનું નામ છે કોરા દાળ-ભાત કઢી. અમારામાં સુરતી લોકોમાં તેવી કણબી પટેલ વધારે બનાવે છે. તો તમને બતાવું કે એની અંદર શું આવે છે. જો આ ભાત છે, તેની અંદર આ રીતની એક દાળ આવે. દાળની સાથે દાળ પછી આ એક શાક છે. આપણું શાક તો બધાના ઘરે બનતું હોય. એ સાથે આ કઢી આવે, આપણી જે રેગ્યુલર કઢી આવે તે. તો આ કઢી, આ મોડી દાળ ને ભાત, એ 3 વસ્તુ મિક્સ કરીને ખાવાનું. આ મિક્સ કરીને ખાય ને તેને કોરા દાળ-ભાત કઢી કહે છે. પણ જોરદાર લાગે. જો ટેસ્ટ કરવું હોય ને એક વખત તો કોમેન્ટ કરજો કે ભાઈ આપણે કોરા દાળ-ભાત કઢી ટેસ્ટ કરવા છે. તો સ્પેશિયલી આપણે એક પ્રોગ્રામ જે જગ્યાએ પ્રોગ્રામ રાખશું મીટઅપમાં, તો ત્યારે આ જ એક આઈટમ રાખવું. તો બસ અમે આવી ગયા છે 3 ભાઈઓ મિટિંગ એટેન્ડ કરવા માટે. હવે મિટિંગ શેના માટે છે એ ધીરે ધીરે તમને ખબર પડશે. અને જો ડિટેલમાં જાણવું હોય તો પછી મેસેજ જે કરવાનો છે એ કરજો. એટલે પર્સનલી આપણે પાછી એક મિટિંગ ગોઠવશું. તો હમણાં આપણે માળ શોધીએ છીએ, 4થા માળ પર જવાનું છે. તો લિફ્ટને બોલાવી લઈએ. અમારા ભાઈ ભાગે ભાઈ ફોન ભૂલીને આવ્યા. બોલો છે ને આ ઉપર જવું હોય તો તું શું દબાવે? આ બેમાંથી ઉપરનું દબાવે કે નીચેનું દબાવે? ઉપરનું દબાવે. હવે તું પહેલા માળ પર છે બરાબર હમણાં, તો પહેલા માળ પર 4થા માળ પર જવું હોય તો ઉપરનું દબાવે કે નીચેનું દબાવે? ઉપર. મારે તો જો હમણાં લગીને એવું જ ખબર કે લીફ ગમે થાય આપણે નીચેનું દબાવવાનું, આ માળ પર જ આવે પહેલા. સાચું કે આપણે નીચે જવું હોય તો નીચેનું દબાવ. મારા ભાવેશભાઈ ક્યાં ગયા? ભાવેશભાઈ મીટિંગ ચાલુ થઈ ગઈ. જો મોડું થઈ ગયા. ભાવેશભાઈ જો તમને બહારથી નજર આપું. જો તો આપણે મિટિંગ અટેન્ડ કરી દીધી છે. હવે સોસાયટીમાં પહોંચી ગયા છે. સોસાયટીમાં એકદમ વાતાવરણ શાંત થઈ ગયું છે. આજે જે વોલીબોલ રમવા જવું હતું તે બી છોડી દીધું છે, કારણ કે મિટિંગ ઇમ્પોર્ટન્ટ હતી. હવે તમારા માટે આ મિટિંગ ઇમ્પોર્ટન્ટ કઈ રીતે બનાવી હવે તમારી પર છે. પણ હું મારી કોશિશ કરીશ કે તમને લોકોને બી મારી જેમ બેનિફિટ થાય આ વસ્તુનો. હવે કયો બેનિફિટ છે, શું નહીં, એ બધી વસ્તુ તમે જાણવા સારું કોમેન્ટ કરો કે મેસેજ કરો તો તમને પ્રોપરલી ડિટેલ્સ આપું કે કઈ રીતનું છે આ વસ્તુ ને જેન્યુન વસ્તુ છે. તમને લોકોને એવું લાગતું હશે કે ફ્રોડ હશે, સ્કેમ હશે, આ લોકો આવી રીતના ફસાઈ જાય, પ્રમોશન સારું કરે છે. એવું નથી. આ રિયલ વસ્તુ છે. એટલે હું તમને કહું છું જે હશે તે. બસ સોસાયટીમાં આવી ગયા છે ને વાગી ગયા છે 12. હવે દોસ્તારોને બી ફોન કર્યો કે ભાઈ ભેગા થઈએ, તો એ બી આવવાનું ના પડે છે. મસ્ત. તો હવે સૂઈ ગઈએ. બીજું તો શું, હવે કાલે પાછો છે સોમવાર એટલે આપણો હોલિડે. તો હવે કાલે 2-3 કામ પટાવવાના છે ઘરના, કે ભાઈ કંકોત્રી આપવા બી જવાનું છે, હાથે મંદિરે બી જવાનું છે, કેટલા વખત જવાયું નહીં ત્યાં. પછી આપણે ગૌશાળામાં બી જવાનું છે, એટલે કે ભાઈ આપણે તબેલે બી જવાનું છે. પછી ત્યાંથી કપડાં લેવા બી જવાનું છે, ફોર્મલ લાવવાના છે, હજુ પીઠી માટે એટલે હલ્દી માટેનો કુર્તો લાવવાનો છે. એટલે ઘણું બધું કામ પેન્ડિંગ છે. પછી જે રિસ્ક ઉઠાવવાનું છે એ રિસ્કનું બધી વસ્તુ જોવા જવાની છે. એટલે ઘણી બધી વસ્તુઓ છે. તો જોઈએ કાલે કેટલા કામ પૂરા થાય છે. હમણાં જઈએ પહેલાં ઘરે,
કપડાં ચેન્જ કરીએ, વ્લોગ એડિટ કરીએ. બસ તો આજનો વ્લોગ કંઈક આ રીતનો હતો. હવે તમે શું જોવા માંગો છો મારી પાસે? કોમેડી જોવા માંગો છો, પછી કંઈ પોડકાસ્ટ જોવા માંગો છો, કે શું જોવા માંગો એ કહેજો. બાકી વ્લોગને આપણે એન્ડ કરીએ. આપણા જયસિંહભાઈને તમને બતાવો. જયસિંહ ભાવ, क्या कहना चाहते हो नेपाली भाषा में? सब सो गए. सब सो गया. आप भी सो जाओ. सब आपके भरोसे है, आप उसके भरोसे रह के सो जाओ. हाँ, सो जाओ शांति से. તો બસ આ જયસિંહભાઈ અમારા વોચમેન સાથે મુલાકાત કરી લીધી છે. એને પહેલેથી આપણે સાથે ફાવે છે, એટલે થોડીક મજાક મસ્તી ચાલ્યા કરે. બસ તો વ્લોગને આજે આપણે એન્ડ કરીએ છીએ અહીંયા. આગળના વ્લોગ બી જોતા રહેજો. અમારી ચેનલ પર બનેલા રહેવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો, તો નવા વ્લોગ આવતા રહેશે. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.